બિહારની અંદર જબરજસ્ત રાજકીય ગરમાટો હતો. ભારે ઉથલપાથલ ચાલી રહી હતી. આરજેડી, જેડીયુ, બીજેપી બધા ઊંધામાંથી થઈ રહ્યા હતા. કારણ કે નીતિશ કુમારને ભાજપમાં જોડવા માટે ભાજપે ઘણા સમયથી કવાયત શરૂ કરી દીધી હતી. નમસ્કાર દર્શક મિત્રો, બિહારમાં છેલ્લા 3 દિવસથી જોરદાર ડ્રામા ચાલી રહ્યો હતો અને જે પ્રમાણે શંકા હતી એ જ થયું છે. અને બિહારના મુખ્યમંત્રી પદેથી નીતિશ કુમારે આજે રાજ્યપાલ વિશ્વનાથ આર્લેકરને રાજીનામું આપી દીધું છે અને બિહારની અંદર આરજેડી અને જેડીયુની જે સરકાર હતી એ પડી ભાંગી છે. આજે સાંજે નીતિશ કુમાર એનડીએ સાથે ગઠબંધન કરીને ફરી સરકાર બનાવી શકે છે અને મુખ્યમંત્રી પદે નીતિશ કુમાર જ રહેશે એવી પૂરેપૂરી શક્યતા છે. તો દર્શક મિત્રો, નીતિશ કુમારે બિહારમાં છેડો શું કામ ફાડ્યો અને કોને ફાયદો થશે એ બધા વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, છેલ્લા 3 દિવસની અંદર બિહારની અંદર જબરજસ્ત રાજકીય ગરમાટો હતો. ભારે ઉથલપાથલ ચાલી રહી હતી. આરજેડી, જેડીયુ, બીજેપી બધા ઊંધામાંથી થઈ રહ્યા હતા. કારણ કે નીતિશ કુમારને ભાજપમાં જોડવા માટે ભાજપે ઘણા સમયથી કવાયત શરૂ કરી દીધી હતી. નીતિશ કુમારે આજે સવારે રાજ્યપાલને રાજીનામું સોંપી દીધા પછી જ્યારે રાજભવનથી બહાર આવ્યા તો પત્રકારો સાથેની વાતમાં એમણે એવું કીધું કે અમારી આરજેડી સાથેનું જે ગઠબંધન હતું એની સાથે બરાબર ચાલી રહ્યું નહોતું અને બંને પક્ષે મુશ્કેલી હતી અને કામ હું કરી રહ્યો હતો અને ક્રેડિટ આરજેડી લઈ રહી હતી અને કોઈ રીતના સંતોષ નહોતો અને આખરે મારી પાર્ટી સાથે મેં ચર્ચા પરામર્શ કરી અને પછી નક્કી કર્યું એટલે રાજીનામું આપી દીધું છે. હવે નીતિશ કુમારનું એક આપણે રાજકીય ગ્રાફ પણ જોઈ લઈએ કે એમણે કેટલી વખત ઉથલપાથલ કરી છે અને કેટલી વખત પાર્ટી બદલી છે. તો 1984ની અંદર લાલુ યાદવની જનતા દળ સાથે નીતિશ કુમાર અલગ થયા અને જ્યોર્જ ફર્નાન્ડીસની સમતા પાર્ટી સાથે જોડાયા હતા અને 2003ની અંદર એ જે સમતા પાર્ટી હતી એનો જેડીયુની અંદર વિલય કરી દેવામાં આવ્યો. 2005થી 2013 સુધી નીતિશ કુમારે ભાજપ સાથે મળીને બિહારમાં સરકાર ચલાવી અને 2014 પછી ફરીથી આરજેડી સાથે હાથ મેળવી દીધા હતા. 2015માં આરજેડી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી હતી અને 2017માં આરજેડી સાથે છેડો ફાડીને ભાજપ સાથે હાથ મેળવ્યા અને 2022માં બીજેપી સાથે નાતો તોડીને આરજેડી સાથે ગઠબંધન બનાવેલું અને ફરીથી આજે 2024માં બીજેપી સાથે નીતિશ કુમાર જોડાઈ રહ્યા છે. નીતિશ કુમારની સૌથી ઇન્ટરેસ્ટિંગ હિસ્ટ્રી એ છે કે છેલ્લા લગભગ 8 વખતથી બિહારના મુખ્યમંત્રી પદે રહ્યા છે એટલે મુખ્યમંત્રીની ખુરશી એમને બહુ પ્રિય છે. આજે 9મી વખત નીતિશ કુમાર મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. 1.5 વર્ષ પહેલાં આરજેડીની સાથે જ્યારે નીતિશ કુમારે ગઠબંધન બનાવેલું ત્યારે જ ઘણા બધા રાજકારણીઓના જાણકારોને શંકા હતી કે આ ગઠબંધન લાંબુ ચાલવાનું નથી. આજે જેવું નીતિશ કુમારે રાજીનામું આપ્યું એની સાથે ભાજપે પોતાના 2 ડેપ્યુટી સીએમની પણ જાહેરાત કરી દીધી છે. મુખ્યમંત્રી તરીકે તો નીતિશ કુમાર જ રહેશે પરંતુ ડેપ્યુટી સીએમ તરીકે ભાજપના 2 નેતાઓ રહેશે. એમાં એક સમ્રાટ ચૌધરી અને બીજા છે વિજયસિંહ. બિહાર જે વિધાનસભા છે એમાં બહુમતી માટે ટોટલ 122 સીટની જરૂર પડે અને અત્યારે ભાજપ અને જેડીયુ પાસે ટોટલ 127 સીટ છે. એમાં ભાજપ પાસે 78 છે, નીતિશ કુમારની પાર્ટી જેડીયુની સાથે 45 છે અને HAM હિન્દુસ્તાન આવામ મોરચા કરીને જે પાર્ટી છે એની 4 બેઠક છે.
એટલે ટોટલ 127 બેઠકો આ NDA ગઠબંધન પાસે છે. એટલે બહુમતી માટે જે જરૂર પડે એના કરતાં 5 બેઠકો વધારે છે. એટલે સાંજે આજે દાવો કરીને ફરીથી નીતિશ કુમાર NDA સાથે સરકાર બનાવશે અને મુખ્યમંત્રી બનશે. હવે મુખ્ય વાત એ કરીએ કે આને કારણે એટલે બિહારની અંદર RJD અને JDUનું જે ગઠબંધન તૂટી ગયું એને કારણે ફાયદો કોને થશે? તો રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે સૌથી મોટો ફાયદો ભાજપને થશે. કારણ કે ભાજપે લોકસભા 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ આ આખો ખેલ પાડ્યો છે. કારણ કે જો બિહારની અંદર લોકસભા ચૂંટણી જીતવી હોય તો નીતિશ કુમાર સાથે રહેવા જરૂરી છે. કારણ કે નીતિશ કુમારનું બિહારની અંદર જાતિવાદનું જે સમીકરણ છે એ વધારે ચાલે છે અને પછાત જાતિ અને બીજી બધી જાતિઓમાં નીતિશ કુમારનું વર્ચસ્વ વધારે છે. લોકસભા 2019માં પણ જ્યારે ભાજપે JDU સાથેના ગઠબંધનમાં ચૂંટણી લડેલી ત્યારે બિહારની 40 લોકસભામાંથી 39 બેઠકો પર જીત મેળવેલી. મતલબમાં નીતિશ કુમાર ભાજપ માટે બહુ જ જરૂરી છે. બીજો ભાજપને સૌથી મોટો ફાયદો એમ થાય કે લોકસભા 2024ની ચૂંટણીની અંદર જેટલા મોટા રાજ્યો છે એ રાજ્યો હવે ભાજપની પાસે આવી ગયા છે. આપણે હમણાં તાજેતરની જે વિધાનસભાની ચૂંટણી થઈ એમાં રાજસ્થાન, પછી મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં ઓલરેડી સરકાર છે. હવે બિહાર એમના હાથમાં આવી ગઈ. મહારાષ્ટ્રમાં પણ આવી રીતના તોડફોડ કરીને સરકાર છે અને છત્તીસગઢની અંદર પણ ભાજપ પાસે સરકાર આવી ગઈ. એટલે તમે જુઓ કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, છત્તીસગઢ એમ 6 જે સ્ટેટ છે કે જેની અંદર લોકસભાની સૌથી વધારે બેઠકો છે. એટલે ભાજપને સાઉથમાં જે લોસ જશે, કારણ કે સાઉથમાં ભાજપ થોડું નબળું છે, તો ભાજપને સાઉથમાં જે લોસ જશે એ આ ઉત્તર બેલ્ટ એટલે જે હિન્દી બેલ્ટ છે એમાં ભરપાઈ થઈ જશે. કારણ કે હવે બધા જ રાજ્યો એમની પાસે છે, એક બિહાર એમની પાસે નહોતું. એટલે ભાજપે તડજોડ કરીને નીતિશ કુમારને તોડી પાડ્યા છે. રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ આખું જે સમીકરણ અને જે માહોલ છે એ જોતાં એવું લાગે છે કે નીતિશ કુમારનો હાથ ઉપર રહ્યો હશે અને કદાચ ભાજપે ઝૂકવું પડ્યું હશે. કારણ કે નીતિશ કુમાર મુખ્યમંત્રી બને એવી શરતો મનાવીને ભાજપની સાથે ગઠબંધન કર્યું છે. અને જો નીતિશને ખાલી એક જ પ્રોબ્લેમ હતો કે જે રીતના મહારાષ્ટ્રની અંદર ભાજપે ઉદ્ધવ ઠાકરેની સરકાર તોડી પાડેલી એવી જ રીતના બિહારમાં પણ JDUની અંદર ફાળચા પાડી શકે એવી શંકા હતી. પરંતુ આમ છતાં પણ નીતિશ કુમારે પોતાની શરતે તેઓ CM બનશે અને એમણે આ જે શરતો હતી એ આ મતલબમાં મુખ્યમંત્રી બનવાની શરતે જ આ વાત સ્વીકારી હોય એવું લાગે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.